તો જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મજામાં જ હો. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં આવ્યો હોય. જય માતાજી કે હો કે બધાને ખીજા હો. હે જય માતાજી કે હો બધાને ખીજા હો. હું નથી ખીજાતો, તું ખીજા હો જો ને. તું રાયડું નાખો. એ તો રાયડો જરાક આમ મિત્રોને ઉત્સુકતા કરવા પડે ને. આજ કામ હે કામ જોતા ખરી તું. આ છે ને આપડા મોટી બેન હે ને નીલમબેન, એનો હરા છે આજ. એટલે આપણે આજ વેચવાના હે બિસ્કીટ, અને જો મેળ ખાહે તો આપણે કંઈક શું કહેવાય ચવાણું કે એવું કંઈક વેચવાના હે. કહું પછી ગાંઠિયા ને જલેબી વેચ્યું. હાલો તો વેચ્યું એ પ્રમાણે હું તમને બતાવી. અને હા દુકાન ખોલી નથી, ખોલવી છે. આ બન્યું હે ને આજ આવ્યું હે ને પપ્પા લઈ આવ્યા સાંજે કરણભાઈ દુકાનેથી. આ બધી બની છે ને કંઈક ને કંઈક ભરવામાં કામ આવે. પણ આપણે હજી આ ઇસ્તેમાલ કરી નાખો. તુલસીમાં છે ને પાણી કાયમ જોતું હોય ને કાયમ દેવા નહીં આવવાનું, એક ડબલું ભરીને મેલ દેવાનું. સવારે થોડીક વાર નળ ચાલુ કરી દો ને એટલે ભરાઈ જાય. હે હું કઈ નક્કી ના કહેવાય. હરા દેતી જો બધું સ્કૂલે એક જગ્યાએ હે ને છાપરિયાની નીકી સ્કૂલ ત્યાં વેચવાના હોય, ત્યાં જવાના હોય તો કંઈક નક્કી નથી. બાકી હાલો વિચારી એ પ્રમાણે થાય એ પ્રમાણે હાલો તો થોડીક વાર પછી મળે. આજ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને કંઈક વાગી ગયા છે 10 જેવું. અને ભાઈ આજ એની બેનને શ્રાદ્ધ નાખે છે. દહમનું શ્રાદ્ધ છે. એને ટૂંકમાં બીજું બધું હું તમને પછી આગળની માહિતી પછી એને હું થયું તું ની પછી આગળ હું તમને નિરાતે કહી. અત્યારે તો જો શ્રાદ્ધ નાખે છે ભાઈ. હાલો હવે આપણો વારો આવ્યો છે. આપણે શ્રાદ્ધ નાખી દઈએ જરાક. હાલો તો આપણે આ સીધો દેવા જવાનો છે ને બ્રાહ્મણને ઘરે. એ કંઈક સામગ્રી બધી ભરે છે. આમાં શું હોય? આમાં આ ટિફિનના ડબરામાં આ શું છે? ચણા લોટ. હા, ચણા લોટનું ફરકું. ચણા લોટનું ભલકું. પાછું નીચે ડબરામાં નાખવાનું હોય. ગોળ બાકી છે ને? હા, ગોળ ને ખીર, ચોખા હે ને મગની દાળ, ખાંડ, તેલ, દૂધ, જીરું, મીઠું, ચટણી, ધાણા, હળદર, ચોખા, પછી તેલ, ચાખાંડ, બકાલું, 10 રૂપિયા, ફૂલ, પછી તુલસીનું પાન. આમાં જેટલું ટૂંકમાં સીધો જેટલો પૂર્ણ કરો ને એટલો સારું કહેવાય. બાકી તો હવે આપણે બહુ એટલો ખબર નથી કે કાયદેસર સીધો એ બધું કંઈક પુરાણો વાંચતા હોય, બધું ખબર હોય. એને ખબર હોય પૂરો સીધો કેને કહેવાય. આપણે તો આ ટૂંકમાં આપણે રનિંગ જે બધા દેતા હોય બ્રાહ્મણ કીએ એ પ્રમાણે આપણે તો ભરીએ છીએ. અને બાકી ખાસો આપણો ભાવ હોય ને. દહમનું છે ને ટૂંકમાં શ્રાદ્ધ છે આપણી દીકરીનું. મોટી દીકરી હતી ને નીલમ નામ હતું. અને એને કેટલા વર્ષ થઈ ગયા? આજથી 11 વર્ષ પેલા જનાવર અડી ગયો. 11 વર્ષ થઈ ગયા ને જનાવર અડી ગયું. હા, અને વહી ગઈ. તમે બધા કેતા હો કે આ છોકરાઓને કીમો ઘોસરમાં ના લઈ જાય. પણ અમારા માથે એકવાર વીતી ગઈ ને એટલે અમને હવે એટલે બીક લાગે. ઘોસર થી અને જીવ જંતુ થી એટલે બીક લાગે. એવું કઈ ના હોય. એ તો માંડા મીઠિયા ના થાય. આપણે મોટા નહીં તો આપણે ખબર પડે કઈ અડ્યું કે આ કે તે કે છોકરા કઈ સમજતા નથી. એને ટૂંકમાં છે ને બીજા ઝૂંપડામાં રહેતા ને એને ખબર ના પડી. એને જનાવર એને જ જોયું હતું પોતે જ.
નીકળ્યું એની રાડે નાખી ખાટલા બેઠા બેઠા મમ્મી જનાવર છે કે તો અહીં મમ્મી અહીંથી રાડ નાખી લીધી ને કે નીચે ના ઉતરતી તું ખાટલે સડી જા એ ચાચક એની હેઠો પગ મૂકી લીધો તો અને જનાવરને બરાબર મોટું નહીં આવવું ને એની હેઠો પગ મૂકવો એમાં એની બટકું બોલી લીધું ને એને ટૂંકમાં ખબર જ ના રહે અસલ મોટું જનાવર હતું ને તે મીઠું ઝેર હોય ને એટલે ખબર જ ના પડી અને પછી પાછી ખાટલે તરત ચડી ગઈ હતી એની મમ્મી કહે કે તું ખાટલે તો હેઠે ઉતરી જ નથી ને તે કે ના ઈ કે મને આઈડું જ નથી મને આઈડું નથી ઈ કે. ઈ જ વાત રાખી તો એની મમ્મી સીધી દરવાજામાં ગઈ ને તો એને જનાવર સામું ભૂટકું પછી આ હટી ગઈ એ પછી એને જઈ ઉલેસ વાલસ ને હું ખાવા માંડ્યો ને ત્યાં ખબર પડી ને હું હાજર હતો ને પછી તો હું આવી ગયો પાલો આવી ગયો અમે બે લઈને ભાગ્યા પણ ટૂંકમાં એની જિંદગી થઈ રહી હોય ને કોઈ ગી નહીં ખંભાળીએ છોકરો હતો તો એટલી ખબર ના પડી કે મને અડી ગયું મોટા હોય તો કોઈ ખબર પડી જાય એટલે મને હવે જીવ આ રીતે ટૂંકમાં આપણે શ્રાદ્ધ નાખી અને એનું દહમનું શ્રાદ્ધ છે મોટી 11 હતી ને કાં બીજે દી દિન છેડી દીધી તેથી મોટી 11 હતી સંધ્યા ટાણે બરાબર અડી ગયો ને દહમ અડી નથી ગયું હતું. હા દહમ ને હું એને આટો કેરીનો બોક્સ લઈ આવ્યો તો બિચારીને ખાવાનું નહીં હોય ને બાઇકમાં આવું બધું છે આપણે હાલો તો સીધો દઈ આવી ગામમાં શ્રાદ્ધ નાખી દીધું હે છોકરાઓને બિસ્કિટ વેચી દીધા હે અને એ જી નિશાળે ભણતી હતી કેટલામાં ભણતી ત્રીજું ચોથું ભણતી હતી ને ચોથું ભણતી હતી. ના ત્રીજું જ ભણતી ત્રીજું ભણતી હતી. ત્રીજું ભણતી ચોથામાં પાસ થઈ. પાસ થઈ હતી એટલે એ અમારી છાપરિયા વાડી વિસ્તાર નિશાળ છે ને ત્યાં ભણતી ને ત્યાં તે દીનો અમે ટૂંકમાં છોકરાઓને કાં જમાડી દઈ કાં બિસ્કિટ વેચી દઈ ગમે એ. તો હજુ ખેરે છોકરાઓને બિસ્કિટ વેચી આવ્યા આમ બારોબાર અને છાપરિયાની નિશાળે ટૂંકમાં બટાકા પૌવાનો છોકરાઓને જમાડવા હે એ હાલો હવે ઈ તો એનું ત્યારે બધું ત્યાં કરવું. જાવું જોઈએ. ત્યાં જવું જોઈએ જીણકો માટી ને અમારા બેન વચ્ચે હે ને ત્યાં ટૂંકમાં બટાકા પૌવા બનાવીને દેવાના હે એ કે મારે દેવા હે મેં કીધું કે અહીંયા આવ ને તો એ કે અહીંયા બનાવીને નજીક રહીએ ને તો એ કે અહીંયાથી દઈ આવી મેં કીધું હાલો એમ કરી તો હાલો પછી આગળ મળતા રહેવું આપણે આવી ગયા સીધો દઈને પાછા ઘરે હા અને હવે ટમેટાનું શાક બનાવી નાખી કહેવાનું ટમેટાનું ટમેટાનું શાક બનાવી નાખ મરચાં વઘારી નાખ આજ મસ્તી ના અસર એ ફૂલ ઝાડ ના છે ને ડાયરમાં લઈ આવી મને કોઈ દી ફૂલાવની ભૂખ નથી બતા માતાજી થી લઈ આવી આ છે પીરી કરે સફેદ કરણ આ છે સફેદ કરે આમાં પીરા ગુલાબ થાહે અને આમાં થાહે વાદળી કલર ના આસ્તા ગુલાબી વાહ મને હે ને ફૂલઝાડ નો ધરું જ ના થાય ગમે ક્યાંક દેખો ને અહીંયા ફૂલઝાડમાં ક્યાં બાકી છે જતા તોય મને નીકળ્યા ક્યાંક દેખી જાવ ને એટલે ઓલું ગુલાબ જ છે ને નીકળ્યા જોવો જઈ હા તો ઠીક છે માં કુળદેવી ત્યાંથી લઈ આવ્યા અભ્યયમાં અહીંથી આપણા માતાજીથી જોતા ગુલાબ પણ નકરે ગમે કોકનો જીવ ના હાલતો હોય ને તોય મને એમ થાય કે આ મને દિયો તો ડાયરેક્ટ એવી છું મને ફૂલ જો ગુલાબ અને અમે શું કરીએ અમે વેસાતા થળિયા ટૂંકમાં રોપ નથી લેતા જાવ ડાયરેક્ટ ગમે ત્યાંથી એમ થાય ને કે મસ્ત ગુલાબ છે એની ડાળખી લઈ આવવાની અને ડાળખીમાં જે ગુલાબ આવે ને એ ઉમાં ના આવે આપણા લેરિયા તો જો લેરિયા તો જો કેવા મસ્ત લાગે હતા કવડા લેરિયા મસ્ત લેરિયા એવા સુપર હિટ લાગે આ આપણો જાસૂદભાઈ નકરા ફૂલ જ થઈ પડ્યા જાસૂદમાં કેટલા ગુલાબ ઓલા જાસૂદનો ફૂલ છે જો તા હવામાં ફૂલથી ગરકાવ છે આ જો આ તમને હું કહેતો હતો ને
જો આ ડારખી વાવલ છે. આ ડારખી વાવીને આ વરસાદ ચાલુ થયો ને, ઓલો ફૂલ વરસાદ હાથમ પહેલાં ટૂંકમાં આ ડારખી વાવલ છે. એમાં ગુલાબ આવી ગયા 1-2, અને હજી એક જો અહીંયા કરી થઈ ગઈ. હાથમ પહેલાં જ વાવલ છે. પછી અહીંયા એક ડારખી વાવલ છે ને, એ હજી ઉગી ગઈ છે. ટૂંકમાં એમાં ફૂલ નથી આવ્યું. પછી આ જેટલા બતાવો ને એટલે બધા હાથમ પહેલાં જ વાવલ છે. જો આ ગુલાબ ઉગી ગઈ, આ ડારખી ઉગી ગઈ, આ ડારખી ઉગી ગઈ. જો આ કોટો કેવા મસ્ત કોટા થઈ ગયા. એ આ ઉગી ગયું. પછી આ ડારખી ઉગી ગઈ. આમાં ત્યાં ફૂલે આવી ગયા. આમાં એક ફૂલ આવીને જો કરમાઈ ગયું. પછી આ ડારખી ઉગી ગઈ, એમાં ફૂલ આવવા માંડ્યા. 2-3 વાર આવી ગયા. આમાંય આવી ગયા છે. જતા જો આ ડારખી છે. જો અહીંયા ડારખી વાવી હતી ને, એમાં અત્યારે એક આ બે ગુલાબ છે. અને ડાળખીનું ગુલાબ છે ને મસ્ત એવું થાય ને, એવું કલરમાં સુપર હિટ થાય ને, આવે ઘાટું બહુ. બાકી આ તો બધા છોટા વાવી દે ને એટલે નકરા ફૂલના ઢગલા જ થઈ પડે. તો આપણે કંઈક ફૂલનો શોખ છે એટલે જો ડારખા વાવી દીધા. કારણ કે ઓલે આગળના આપણે ગુલાબ છે ને જે વાવલ 8 કે 9, એ બધા હવે કાઢી નાખવાના છે. કારણ કે ફરિયું થોડુંક આ બાજુ હટાડવું ને, એટલે અહીંયા આપણે એની પહેલાં અહીંયા વાવી દીધી, લાઈન કરી દીધી છે ગુલાબની. એટલે આ ગુલાબ વરાદીમાં એ જ્યાં હટાડવાનો ટાઈમ થશે ને તો તકતા આ ગુલાબ થઈ જાય. આ થઈ જાય એટલે ઓલા હટાડી નાખવાના, કાઢી નાખવાના. પછી મોજે દરિયા ફરિયું મોટું થઈ જાય થોડુંક. કારણ કે જો આપણે આ છે ને, આ મોટા ઝાડવાની લાઈન દેખાય ને, એથી આ બાજુનું બધું ફરિયું કાઢી નાખવું હે. ટૂંકમાં અહીંયા બધા ઝીણા ઝીણા હે. જો આ બધા ગુલાબ ને રાતરાણી, આ બધા ઝીણા હે ને. આ એક આ રહેવા દેવું હે કિસમિસ. બગા ગુલાબ બધા કાઢી નાખવા એટલે થોડુંક પકતાણ થઈ જાય. ઓલી બાજુ ગુલાબ વહી જાય, ટેન્શન નહીં. હાલો તો હવે ટમેટા સુધારી લઈએ એટલે શાક બનાવીને ખાઈ લઈ. પછી આગળ મળીએ.